ત્યાંની ગામડાઓની જે મહિલાઓ છે એ લોકોને છે ને એ બધા કલેક્શન્સ છે ને બહુ વધારે મોંઘા લાગતા હોય છે. જે માર્કેટમાં જેટલો પ્રાઇસ નથી હોતો ને એટલો પ્રાઇસ તો ગામડાઓની છે ને દુકાનોમાં મળતા હોય છે. એટલે છે ને મહિલાઓ ક્યારેક પણ બીજી વાર એ લોકોની દુકાનમાં કલેક્શન લેવા નથી આવતી. તમારે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું રહેશે, જ્યાંથી તમને આ બધા કલેક્શન ફેક્ટરી રેટ પર મળી રહી છે, તે પણ વિધાઉટ કમિશન તમે ડાયરેક્ટ અહીંયાથી જોડાઈ શકો છો અને તમારી રીતે તમે માર્જિન સેટ કરીને આરામથી નફો કમાવી શકો છો. તમે એકવાર મારી પાછળ ભીડ જોઈ શકો છો. આખી તમે એકવાર ભીડ નજર લગાવી લો કેટલા કસ્ટમર રહેવાના છે. તો મિત્રો આવા ટાઈપના તમને અહીંયા બાંધણી સાડીના કલેક્શન્સ પણ મળી જવાના છે, જે થોડા હેવી વર્કવાળા હોય, સિરોસ્કી વર્કવાળા, ગોટાપટ્ટી વર્કવાળા કલેક્શન તમને અહીંયા જોવા મળી જાય છે. તો આવી રીતે આપણી પાસે છે ને ઘણા બધા કાઉન્ટરો છે. ફેન્સી સાડીઓનું કાઉન્ટર જે 120 રૂપિયાથી શરૂ થઈ જાય, કોટન સાડીનું કાઉન્ટર છે 130 રૂપિયાથી શરૂ થઈ જાય છે. મિત્રો આ તાળું જોઈ રહ્યા છો, આ જ તાળું છે ને ગામડાના નાના નાના વેપારીઓ જે 90% છે ને હોશે તો છે ને પોતાના કાપડનો બિઝનેસ શરૂ કરી દે છે, પણ માત્ર 3 મહિનાની અંદર જ છે ને એ લોકોની દુકાનમાં આ રીતે તાળા લાગી જાય છે. એનું રીઝન શું છે? એનું રીઝન આજે હું તમને આ વિડીયોમાં બધું જ કહેવાની છું, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ ના કરતા. તો જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો મિત્રો, કેમ ગામડાના જે નાની નાની દુકાન હોય છે એ લોકો કાપડનો વેપાર તો શરૂ કરી દે છે, પણ 3 જ મહિનામાં એ લોકોની દુકાનમાં તાળું લાગી જાય છે? એનું રીઝન છે કે એ લોકો જે ગામડાના વેપારીઓ છે એ લોકો કાપડનો બિઝનેસ શરૂ તો કરી દે છે, પણ કાપડનો બિઝનેસ શરૂ કરે છે ને તો એ લોકો છે ને એવા હોલસેલરો પાસેથી, એવા લોકલ નાના નાના હોલસેલરો પાસેથી કલેક્શન્સ લે છે જ્યાં એ લોકો પાસે ડેડ સ્ટોક થઈ ગયો હોય, અને એટલું એ લોકો હોલસેલર પોતે જ એટલું વધારે કમિશન ચડાવીને એ લોકોને કલેક્શન્સ આપતા હોય, જેના કારણે એ લોકો કમિશન લઈને પોતાની દુકાનમાં જાય છે અને દુકાનમાં વેચ્યા બાદ ત્યાંની ગામડાઓની જે મહિલાઓ છે એ લોકોને છે ને એ બધા કલેક્શન્સ છે ને બહુ વધારે મોંઘા લાગતા હોય છે. જે માર્કેટમાં જેટલો પ્રાઇસ નથી હોતો ને એટલું પ્રાઇસ તો ગામડાઓની છે ને દુકાનોમાં મળતા હોય છે. એટલે છે ને મહિલાઓ ક્યારેક પણ બીજી વાર એ લોકોની દુકાનમાં કલેક્શન લેવા નથી આવતી. એટલે ગામડાઓની દુકાનમાં છે ને ખાસ કરીને સૌથી વધારે તાળા લાગે છે. તો આજે હું તમને વિડીયોમાં એ જ જણાવવાની છું કે તમે કોની સાથે જોડાઈને આ બધા કલેક્શન ફેક્ટરી રેટ પર લઈ શકો છો, જેના કારણે ક્યારેક પણ તમારી દુકાનમાં તાળા લાગવાની જેવી સિચ્યુએશન્સ નહીં આવશે. તમારે એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાવાનું રહેશે, જ્યાંથી તમને આ બધા કલેક્શન ફેક્ટરી રેટ પર મળી રહી છે, તે પણ વિધાઉટ કમિશન તમે ડાયરેક્ટ અહીંયાથી જોડાઈ શકો છો અને તમારી રીતે તમે માર્જિન સેટ કરીને આરામથી નફો કમાવી શકો છો. તમે એકવાર મારી પાછળ ભીડ જોઈ શકો છો. આખી તમે એકવાર ભીડ નજર લગાવી લો કે કેટલા કસ્ટમર રહેવાના છે. આ બધા કસ્ટમર છે ને અલગ અલગ શહેરોથી અમારા ત્યાં આવ્યા છે ખરીદી કરવા. કોઈ મહારાષ્ટ્રથી આવ્યું છે, કોઈ ગુજરાતથી આવ્યું છે, કોઈ એમપીથી આવે છે, કોઈ યુપીથી આવે છે. એવી રીતે બધી જ શહેરોના બધા જ લોકો, બધા રાજ્યના છે ને કસ્ટમરો અમારી પાસે અહીંયા કલેક્શન્સ લેવા આવે છે. કેમ કલેક્શન્સ લેવા આવે છે ખબર? આટલી દૂર દૂરથી અહીંયા કલેક્શન લેવા આવે છે એનું પણ રીઝન હશે ને, કારણ કે અમારી પાસે કલેક્શન્સ એવા મળે છે ને કે ફેક્ટરી રેટ પર કલેક્શન મળી જાય છે, સાથે સાથે છે ને ક્વોલિટી A1 મળે છે ને વિધાઉટ કમિશનવાળા કલેક્શન્સ મળે છે. અમારા ત્યાં જોડાવાથી છે ને વચ્ચે કોઈ મિડલ મેન નથી રહેતું, જેથી તમારું કમિશન નથી થતું. તો કોની સાથે જોડાવાનું છે હું તમને કહી દઉં. તમારે જે ભારતના નંબર 1 મેન્યુફેક્ચરર છે અને સુરતના પણ નંબર 1 મેન્યુફેક્ચરર છે અજમેરા ફેશન. હા, એક નંબર મેન્યુફેક્ચરર અને ટેક્સટાઇલ બ્રાન્ડ છે જેની સાથે તમારે જોડાવાનું છે, અજમેરા ફેશન સાથે. કારણ કે અજમેરા ફેશનમાં અહીંયા તમને બધા કલેક્શન ફેક્ટરી રેટ પર મળી જાય છે, સાથે સાથે ક્વોલિટી A1 મળે છે, સ્ટિચિંગ, ફિનિશિંગ અને કલેક્શન ડિઝાઇન્સ A1 મળે છે, જેના કારણે અહીંયાથી તમને બધા કલેક્શન બંચ ટુ બંચ તમે અહીંયાથી લઈ જઈ પણ શકો છો. ને અહીંયાથી જોડાવાથી વચ્ચે કોઈ પણ મિડલ મેન રહેતો નથી, કોઈ હોલસેલર નથી રહેતો, કોઈ ડીલર નથી રહેતો. તમે ડાયરેક્ટ અજમેરા ફેશન સાથે જોડાઈ શકો છો, જેના કારણે તમને બધા કલેક્શન સારી રેટમાં પણ મળી રહેવાના છે અને સાથે સાથે જથ્થાબંધ રીતે મળી જશે. તો સ્ક્રીન પર નંબર હું તમને પ્રોવાઈડ જ કરી દઉં છું, જેના કારણે છે ને તમે અજમેરા ફેશન સાથે જોડાઈ શકો છો. તમે અહીંયા આવીને એકવાર કલેક્શન્સ જુઓ, તમારી જાતે તમે બધા કલેક્શન જુઓ, ક્વોલિટી જુઓ, રેન્જ જુઓ, એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા કેવા ટાઈપના કલેક્શન્સ મળે છે. જો તમે નથી આવી શકતા તો સેકન્ડ ઓપ્શન છે કે વિડીયો કોલની ફેસિલિટી, તમે બધા કલેક્શન જોઈ પણ શકો છો અને પરચેસિંગ પણ કરી શકો છો. તો આપણે વાત કરીએ કે તમે ગામડામાં બિઝનેસ કરો છો, બરાબર? તો ગામડામાં બિઝનેસ કરો છો તો તમે કેવા ટાઈપના કલેક્શન્સ મૂકી શકો? ગામડાની લેડીઝોને છે ને કેવા ટાઈપના કલેક્શન્સ ગમે છે, એ લોકો કેવા ટાઈપની સાડીઓ પહેરે છે. તો વાત કરીએ ને ગામડાઓની લેડીઝો માટે, તો એ લોકો ડેલી વેરવાળી સાડીઓના કલેક્શન્સ વધારે પહેરતા હોય, જે આપણા અજમેરા ફેશનમાં છે ને 99 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે, જેમાં તમને 10 અલગ અલગ સાડીઓના કલેક્શન્સ જોવા મળી જશે, અલગ અલગ ડિઝાઇન જોવા મળી જશે. કલેક્શન હું તમને બતાવી દઉં છું. તો કંઈક આ ટાઈપનું કલેક્શન્સ રહેવાના છે. કલેક્શન તમે જોઈ શકો છો.
આખું 10 સાડીઓનું અલગ અલગ બંચવાળું કલેક્શન રહેવાનું છે, જેમાં તમને અલગ અલગ ડિઝાઇન ને પેટર્ન જોવા મળી જાય છે. આમાં તમને મોસ ફેબ્રિક થઈ ગયું, જોર્જેટ ફેબ્રિક થઈ ગયું, ચિનોન ફેબ્રિક થઈ ગયું, બ્રાસો ફેબ્રિક થઈ ગયું, એવા ફેબ્રિકના તમને અહીંયા કલેક્શન જોવા મળી જશે. આ ડેલી વેર વાળી સાડીઓ છે, એટલે ડેલી વેર સાડીઓની છે ને અંદર તમને ફ્લાવરની પ્રિન્ટ જોવા મળે છે, પછી ડિજિટલ પ્રિન્ટ જોવા મળશે, અથવા તો બાંધણીને લહેરિયાની પ્રિન્ટ જોવા મળશે. બાંધણીની પ્રિન્ટ જોવી હોય ને તો એ પણ હું તમને બતાવી દઉં છું કે આ ટાઈપની છે ને બાંધણીની પ્રિન્ટ તમને જોવા મળી જાય છે. જોઈ શકો છો આમાં તમને કેટલા સુંદર સુંદર બાંધણીના કલેક્શન્સ છે, ને કલર એવર ગ્રીન રહેવાના છે બધા બાંધણીઓના કલર. તો આવી રીતે બંચ ટુ બંચ તમારે લેવાનું રહેશે. તો આપણી પાસે આ કાઉન્ટરમાં છે ને 99ની રેન્જથી લઈને 500થી 600ની રેન્જ સુધીના અહીંયા તમને કલેક્શન જોવા મળી જાય છે. તમે મારી પાછળ ગ્રાહકોનું ક્રેઝ તો જોઈ જ રહેલા છો, કેટલું બધું ક્રેઝ છે. આ બધા કલેક્શન્સ એ લોકો અહીંયા અમારા પાસેથી લેવા આવ્યા છે બલ્ક ક્વોન્ટિટીમાં. તો આ તો એક કાઉન્ટર થઈ ગયું. હવે હું તમને બીજું કાઉન્ટર વિઝિટ કરાવું છું, જ્યાં તમને બાંધણી અને લહેરિયાના કલેક્શન્સ જોવા મળી જશે, જે આપણા અજમેરા ફેશનમાં 215 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. તો ચાલો હું તમને એવા કલેક્શન્સ પણ બતાવી દઉં. પણ યાદ રાખજો, બધા કલેક્શન તમને બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના પડશે. અહીંયાથી સિંગલ પીસ તમને નહીં મળી શકે. તો આ કાઉન્ટરમાં પણ તમે જોઈ શકો છો, જો પેલા કસ્ટમર વિઝિટ કરી રહ્યા છે, એ લોકો કલેક્શન જોઈ રહ્યા છે, પ્રિન્ટ કેટલોગવાળા બાંધણી સાડીઓના કલેક્શન જોઈ રહ્યા છે, જે તમને પણ દેખાતું જશે. તો તમને પણ હું પ્રિન્ટ કેટલોગવાળું બાંધણી સાડીનું કલેક્શન બતાવી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે કેવા કલેક્શન આપણા અજમેરા ફેશનમાં મળે છે. તો આ ટાઈપનું પ્રિન્ટ કેટલોગવાળી સાડીનું કલેક્શન હોય છે, જેમાં તમને ડિફરન્ટ કલર કોમ્બિનેશન જોવા મળી જાય છે. આ જોઈ શકો છો કેટલા બધા કલર કોમ્બિનેશન રહેવાના છે. તો આ તમને આવી રીતે બંચ ટુ બંચ લેવું પડે, જેમાં આમાં પણ તમને ફેબ્રિકની વાત કરું ને તો તમને છે ને જોર્જેટ થઈ ગયું, બ્રાસો થઈ ગયું, ચિનોન થઈ ગયું, ને એવા ફેબ્રિક્સના કલેક્શન્સ જોવા મળી જશે. અને આમાં ખાસ કરીને શું વાત છે ખબર, આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં જે રાજપૂતી બાંધણી સાડીના કલેક્શન્સ ચાલતા હોય ને એવા પણ તમને અહીંયા મળી જાય છે. તો આ ટાઈપના કંઈક બ્રાઇડલ બાંધણી સાડીના કલેક્શન જોઈતા ને તો મિત્રો આવા ટાઈપના તમને અહીંયા બાંધણી સાડીના કલેક્શન્સ પણ મળી જવાના છે, જે થોડા હેવી વર્કવાળા હોય, સિરોસ્કી વર્કવાળા હોય, ગોટાપટ્ટી વર્કવાળા કલેક્શન તમને અહીંયા જોવા મળી જાય છે. તો આવી રીતે આપણી પાસે છે ને ઘણા બધા કાઉન્ટરો છે. ફેન્સી સાડીઓનો કાઉન્ટર જે 120 રૂપિયાથી શરૂ થઈ જાય, કોટન સાડીનું કાઉન્ટર છે 130 રૂપિયાથી શરૂ થઈ જાય છે, સિલ્ક સાડી જે 275 રૂપિયાથી શરૂ થઈ જાય છે. એવી રીતે ઘણી બધી સાડીના કલેક્શન છે. જો તમને ગામડામાં બેસીને ઓછા રેટમાં એટલે કે સસ્તા રેટમાં સારી ક્વોલિટીવાળા કલેક્શન્સ જોઈતા હોય ને તો તમારે આજે જ જોડાવવું પડશે અજમેરા ફેશન સાથે. કારણ કે અજમેરા ફેશન સાથે જોડાશો ને તો જ તમે પોસિબલ છે કે તમે તમારી રીતે માર્જિન સેટ કરીને નફો કમાવી શકો છો. તો આપણી પાસે છે ને ખાલી સાડીઓ જ નથી. જો તમને કુર્તીનો બિઝનેસ કરવો છે તો તમે કુર્તીનો બિઝનેસ પણ અમારા અજમેરા ફેશન સાથે જોડાઈને કરી શકો છો. કારણ કે આપણે ત્યાં કુર્તી 78 રૂપિયાથી એટલે કે 78 રૂપિયાથી અહીંયા મળવાની શરૂ થઈ જાય છે, જે ખૂબ જ સસ્તા રેટમાં અને સારી ક્વોલિટીવાળી કુર્તીઓના કલેક્શન્સ મળી જશે. કુર્તીની અંદર પણ તમને ક્રેપ કાપડ છે, કોટનનું ફેબ્રિક છે કે મિક્સ કોટન ફેબ્રિકના કલેક્શન્સ આવી ગયા, એવી તમને કુર્તીની કલેક્શન પણ જોવા મળી જશે. 3 પીસ કુર્તી, 2 પીસ કુર્તી એવા કલેક્શન પણ જોવા મળી જશે. અથવા તો તમને ગાઉન મૂકીને બિઝનેસ કરો છો ને તો તમે એ બિઝનેસ પણ કરી શકો છો. તો આપણા અજમેરા ફેશનમાં બધું જ એક જ છતની નીચે મળી જાય છે. ખાલી લેડીઝ વેર નહીં, આપણા પાસે મેન્સ વેર ને કિડ્સ વેરના પણ કલેક્શન્સ છે. અથવા તો કોઈને મેચિંગ સેન્ટર ઓપન કરવા ને તો ફોલ પેટીકોટના પણ કલેક્શન તમને અહીંયા જોવા મળી જશે. બધું જ તમને જોવા મળી જશે. જો આ બધું તમને જોવું છે, વિઝિટ કરવું છે, તો એકવાર અજમેરા ફેશન આવો, જાતે જુઓ અને અહીંયા વિઝિટ કરો. તમે જોઈ જ રહ્યા છો કન્ટિન્યુ અહીંયા કસ્ટમર આવી જ રહેલા છે. કસ્ટમરની લાઈન તો રૂકતી જ નથી. જો આવી રીતે જ કસ્ટમરની લાઈન તમને પણ તમારી દુકાનમાં લગાવી છે તો તમારે અજમેરા ફેશનથી કલેક્શન લઈને જવા પડશે, તો જ તમારી દુકાનમાં પણ લાઈન લાગી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારી દુકાનમાં બીજી વાર તમને તાળા નથી લગાવવાને તો આજે જ જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે. સ્ક્રીન પર નંબર આપ્યો છે, કોન્ટેક્ટ કરી લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ને જે પણ મારા ભાઈ બહેનો છે જે ગામડામાં બેસીને કાપડનો ધંધો કરે છે એમને આ વિડીયો પણ શેર કરી દેજો. ને ફર્સ્ટ ટાઈમ જો મારા વિડીયો પર તમે આવ્યા છો કે મારી ચેનલ પર આવ્યા છો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.